હુડકોના સ્વતંત્ર ડિરેક્ટર કેસી પટેલે પોતાના અભિવાદન કાર્યક્રમમાં પાટણના વિકાસની ચિંતા વ્યક્ત કરી પોલીસ સામે આક્ષેપ કર્યો હતો। 15,000 કિલો પક્ષીઓના ચણ સહિત વિવિધ ભેટ સોગાદોથી કેસી પટેલનું ભવ્ય સન્માન કરાયું હતું। કુપોષિત 100 બાળકોને શૈક્ષણિક કીટ અને યોગ પ્રશિક્ષણની 25 બહેનોને સિંદૂરના છોડ અર્પણ કરાયા। ભારત સરકાર દ્વારા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો અને પાટણના પનોતા પુત્ર કેસી પટેલની હુડકોમાં સ્વતંત્ર બોર્ડ ઓફ ડાયરેક્ટર તરીકેની નિમણૂક થવા બદલ સમગ્ર વિસ્તારે ગૌરવની લાગણી અનુભવી હતી। ભારત સરકારની સાથે કેન્દ્રીય અને પ્રદેશ ભાજપના સૌને આભાર વ્યક્ત કરવા અને કેસી પટેલને અભિવાદિત કરવા માટેનો કાર્યક્રમ રવિવાર સાંજે શહેર સમીપ આવેલા લોમોનેટ પાર્ટી પ્લોટ ખાતે આયોજિત કરાયો હતો। તો આ કાર્યક્રમમાં રાવળ યોગી વિકાસ મંચના પ્રહલાદ રાવળ, રેવાભાઈ રાવળ સહિતના આગેવાનોએ કેસી પટેલનું તેઓનું અભિવાદન કર્યું હતું। પાટણ વિસ્તારના આગેવાન કેસી પટેલની આ નિમણૂકને વધાવવા પાટણ શહેર, તાલુકા અને સરસ્વતી તાલુકા સહિત સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં રાજકીય સામાજિક આગેવાનો સહિત વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ અભિવાદન કાર્યક્રમ પાટણ તાલુકાના નગરજનોએ કેસી પટેલનું 15,000 કિલો ધાનથી અભિવાદન કર્યું હતું, જ્યારે અન્ય સંસ્થાઓ અને રાજકીય સામાજિક આગેવાનોએ વિવિધ ભેટ સોગાદો અર્પણ કરીને અભિવાદન કર્યું હતું। આ કાર્યક્રમમાં શહેરના કુપોષિત બાળકોને શૈક્ષણિક કીટ અને યોગ પ્રશિક્ષણની 25 બહેનોને સિંદૂરના છોડ અર્પણ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે કેસી પટેલના વ્યવસાયિક પાર્ટનરો સહિત તેમના અંગત પરિવારજનોએ કેસી પટેલની રાજકીય, સામાજિક અને શૈક્ષણિક કારકિર્દી વિશે ઉપસ્થિત સૌને માહિતગાર કરી તેઓની નિયુક્તિને આવકારી હતી। આ પ્રસંગે સૌનો આભાર વ્યક્ત કરતા કેસી પટેલે પાટણના વિકાસની ચિંતા વ્યક્ત કરી પાટણના વિકાસ માટે પ્રબુદ્ધ નગરજનોની એક ટીમ બનાવી 15-20 દિવસે એક મિટિંગ બોલાવી તેમાં પાટણના વિકાસ માટે શું કરી શકાય તેની મુક્ત મને ચર્ચા કરવી જોઈએ તેમ જણાવી તેઓએ પાટણના વિકાસમાં ક્યાંક ને ક્યાંક પોલીસની ખોટી કન્નડગત જવાબદાર હોવાનો તેઓએ ખુલ્લા મંચ પરથી આક્ષેપો કર્યા હતા। કેસી પટેલના અભિવાદન માટે આયોજિત આ કાર્યક્રમને સફળ બનાવવા પાટણ શહેર, તાલુકા અને જિલ્લાના શુભેચ્છકો તેમજ આગેવાનો અને કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી।